સમાચાર સુરતથી, જ્યાં ભાટિયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ યથાવત છે। ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા કરાયું છે પત્રિકાનું વિતરણ। પત્રિકામાં ટોલ ટેક્સથી સ્થાનિકોએ લૂંટવામાં આવતા હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે। જાગીરપુરા વિસ્તારમાં લોકોને આ પત્રિકા વહેંચવામાં આવી રહી છે। NHAIના તમામ નીતિ નિયમ નેવે મૂકીને લૂંટવામાં આવતા હોવાના આક્ષેપો પણ આ પત્રિકામાં કરવામાં આવ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દેવેન। દેવેન, ખાસો ભાટિયા ટોલ નાકા પર ઘણા વખતથી આ સંઘર્ષ સમિતિ આંદોલન ચલાવી રહી છે। પત્રિકાની વાત પણ ચોક્કસ સમાવી છે। પત્રિકામાં કઈ વાતનો ઉલ્લેખ કરાયો છે અને કેવી રીતનો રોષ સભ્યોમાં જોવા મળી રહ્યો છે? ચિરાગ, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જે રીતે ભાટિયા ટોલ નાકાઓ ઉપર જે વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે, તે ટોલ ટેક્સને લઈને સખત વિરોધ જે છે તે સમગ્ર સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં જોવા મળી રહ્યો છે। જે રીતે કામરેજની અંદર ટોલ નાકાઓ ઉપર સ્થાનિક વાહનોને મુક્તિ આપવામાં આવી છે, તે જ રીતે જે ભાટિયા ટોલ જે છે, ભાટિયા ટોલ ઉપર પણ મુક્તિ આપવામાં આવે। GJ19 અને GJ5ની ગાડીઓ જે છે તેમને મુક્તિ આપવામાં આવે, એને જાગૃતિ માટે હવે આ પેમ્પલેટ જે છે તે વેચવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે નેતાઓ ખૂબ જ નિષ્ક્રિય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ સમગ્ર મુદ્દાને હલ કરવા માટે, તેનો ઉકેલ લાવવા માટે સદંતર નિષ્ફળ નીવડી રહ્યા છે। એવા ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને લઈને પણ લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ પેમ્પલેટો વાહન ચાલકોને અત્યારે વેચવામાં આવી રહ્યા છે। જેમણે આ સંઘર્ષ સમિતિ ચલાવી રહ્યા છે તે દર્શન નાયક પણ અત્યારે આપણી સાથે છે। દર્શનભાઈ, કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો જે લૂંટાઈ રહ્યા છે એને લઈને તમે કયા પ્રકારની રજૂઆતો અને કાર્યક્રમ? સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા 20 દિવસથી તાલુકે જિલ્લે વોર્ડમાં જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે। છેલ્લા 20 દિવસથી બિન રાજકીય રીતે સુરત શહેર અને જિલ્લાના લોકોના હિતમાં GJ5 અને GJ19ને સંપૂર્ણ ટોલ મુક્તિ માટે અમે વિવિધ જનજાગૃતિનું અભિયાન ચલાવી રહ્યા છે। આજે પત્રિકાનું વિતરણ છેલ્લા 2 દિવસથી કરવામાં આવે છે। આવનારા દિવસોમાં સોમવારે માન્ય કલેક્ટરશ્રીની